થતું હોય તો કરો વસંતભાઈ, તમારો અર્થ હોય તો કરો મારાથી ને. કાંઈ ન થાય કે હું થોડોક રાષ્ટ્રપતિ છું તો હું આમાં કઈક નવો કાયદો લઈ આવું. નવો કાયદાની વાત નથી દાદા. તો પણ બીજું તો આપણે એમાં કાંઈ ન બલી થાય. પ્રથા નથી કરવી, બલી હા પણ પ્રથા તમે કરવાની જ બલિ નથી. પ્રથા એટલે તમે કહો છો કોઈક મહેમાન આવે. તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ડીબીએસ ગુજરાત યુટ્યુબ ચેનલમાં એક નવા વિડીયો સાથે. તો અત્યારે વસંતભાઈ ચાવડાને દીપકભાઈ ચુડાસમાએ ફોન કર્યો છે અને દીપકભાઈ ચુડાસમા તમે જાણતા હશો અત્યારે ખૂબ જોરદાર વિવાદમાં ચાલી રહ્યા છે. તો શા માટે વસંતભાઈ ચાવડાને ફોન કર્યો છે સાંભળો આ કોલ રેકોર્ડિંગ સાંભળો એની પહેલાં જો તમે અમારી આ ડીબીએસ ગુજરાત યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી અને વિડીયોને એક લાઈક કરી દેજો. સાંભળો આ કોલ રેકોર્ડિંગ. તો હું કરશું જો ને. તો કાંઈ ન કરે, તમારા દાદાને કહેવાય મીઠા નિવેદ ખાઈ લેવાય. એવું છે. હા હે ને. હજુ કેમ કે ઈ નહીં. ઘેટાને બકરા કાપવાનો ન્યા ચાલુ કર્યો તો વળી પોલીસ વાળા આવીને અડી જાય હમ, અને ગુનો દાખલ થાય. એની કરતા દાદાને કહેવાય કે દાદા ઘેટા બકરા બંધ કરી દો અને હમ. મીઠા નિવેદ ચાલુ કરી દો. નમો બુદ્ધાય જય ભીમ. હવે આ મંદિર છે ભેસાસુર દાદાનું. કદાચ તમને લોકોને યાદ હશે કે આયા બે માળી આવ્યા હતા અને એને શ્રીફળ વધેરવાની ના પાડી હતી ને પછી આપણે અહીંયા ધક્કો થયો હતો. ત્યારે અહીંયા બલિ પ્રથા હાલતી, ઘેટા ને બકરાને એવું ચડાવતા. જોકે ત્યાર પછી તો બધું બંધ થઈ ગયું છે. મેં અત્યારે અહીંયા જોયું તો કાંઈ એવું નથી. નકર પેલા તો આ બધી જગ્યામાં નકર ઘેટા ને બકરાના ચામડા પીડ્યા રહેતા. પાછળના હોલમાં મોટા મોટા હથિયારો હતા, માંસ કાપવાના ને એવા બધા. આજે પાછો ધક્કો આવ્યા એટલા માટે થયો છે કે હમણાં મને દીપકભાઈ ચુડાસમાનો ફોન આવ્યો હતો અને એણે મને એવું કીધું કે ભાઈ અમારા ભેસાસુર દાદાનું ભાણું બંધ થઈ ગયું છે. એટલે મેં કીધું ઈ વળી હું, આપણને તો આવી બધી બહુ ઓછી ખબર પડે. એટલે એણે કીધું કે તમે ગયા હતા ને ત્યાં ભેસાસુર દાદાનું. મેં કીધું હા, ઈ ઓલા બલી ચડાવતા ને. એ રેકોર્ડિંગ હમણાં નાખું છું તો તમે સાંભળશો જ. પણ છતાં હું કહું કે એણે એવું કીધું કે અમારી ભાણું બંધ થઈ ગયું છે ને, એ જે તે ત્યાં તમારા આગેવાનોએ કોઈ ફરિયાદ કરી હતી, ફરિયાદમાં સમાધાન કરાવો તો અમારા દાદાનું ભાણું ચાલુ થાય. એટલે મેં કીધું કે બલી ચડાવવાની. તો કે ના ના, બલી નહીં ચડાવવાની, પણ કોઈ મહેમાન આવે તો ઘેટો બકરો કાપે તો એ કાપે ને બલી જ કહેવાય. તો હું દાદાને વિનંતી કરવા આવ્યો છું કે દાદા હવે બલી ચડશે તો નહીં, ઘેટા બકરા જ નહીં ચડે, પણ તમે મીઠા નિવેદ ખાવાનું ચાલુ કરીને તમારા જે કઈ ભાણા બંધ થયા છે એ ચાલુ કરાવી દો. ખોટું ભૂખું ન રહેવાય. એટલે આપણે દાદાને વિનંતી કરવા આવ્યા હતા. એક કામ હતું એટલે આવ્યો હતો. તો હાર મુકદો અહીંયા ભેસાસુર દાદાની મુલાકાત કરતા જઈ. રેકોર્ડિંગ નાખું છું, સાંભળજો. તમે દાદાને વિનંતી કરજો કે હવે મીઠા નિવેદ ખાઈ લે. જય ભીમ. હાલો વસંતભાઈ, જય ભીમ. દીપક ચુડાસમા વાત કરું ભાઈ. હાલો, હા બોલો. ઉતા છો કોણ હજી? ના ભાઈ ના, ચાલુ ગાડીએ છું. બોલો હવે એક થોડી તમારી મદદની જરૂર છે ભાઈ. બોલો ને. આપણે ઓલા ભેસાસુર દાદાના જે મંદિર છે ના એનું ભાણું બંધ છે, તમને ખબર છે? શું કોણ છે? ઓલા ભેસાસુર દાદાનું જે ભાણું બંધ છે ને, ખબર એ વિવાદ થયો તો હા મીઠાપુર મીઠાપુર હા મીઠાપુર નિકી. હા. હવે એ દાદાનું ભાણું અમારા સમાજમાં એવું લાગે છે કે ઈ દાદા જમતા નથી, બરાબર? તો શું કરશું? તો થોડુંક એમાં કાંઈક મહેનત કરી અને દાદાનું ભાણું ચાલુ થઈ જાય એવું કરાવો ને ભાઈ. શું કરવાનું એમાં કયો ને. એમાં ત્યાંના જે આગેવાનો કઈ ફરિયાદ કરેલી છે ને, હા તો એને કઈ સમાધાન પેટે બેસાડવાનું થોડું થાય તો ભાઈ. કારણ કે અમારા સમાજમાં અને આ તમારા એટલે ત્યાં સમાજમાં ઘણું બધું. ઓલું બકરા ચડાવવાનું બંધ થઈ ગયું છે, ચાલુ કરવાનું એમ. હા હા હા, એના માટે હું મહેનત ના કરી શકું હો ભાઈ. બલિ પ્રથા કરજો. બંધ છે એ ખબર છે ને દેશમાં. બલી પ્રથા બંધ છે પણ આપણે તમારા સમાજમાં ચાલુ છે, બરાબર? હા. આપણે આપણે અમારા સમાજમાં ચાલુ છે. ક્યાંક બધે થતું હોય તો મને દેખાડજો ને. તમ તાર આપણે એનો વિરોધ કરવાનો છે. સદંતર તો બંધ નથી. હા પણ હું કઉ છું કે અમારા સમાજમાં ક્યાંય એવું હોય અને બલી તમને પ્રથા નહીં ભાઈ, બલી પ્રથા નહીં વસંતભાઈ. તો આપણે બલી પ્રથાના નામે ક્યાંય કરવું નથી અને દાદાને ક્યાંય બલી ચડાવી નથી, બરાબર? હા. દાદાને જ્યાં બલી ચડાવે ને એનો વિરોધી હું કરી રમતા. પણ હું એમ કઉ છું કે ત્યાં તમે ટૂંકમાં તો ઘેટા બકરા જ ચડાવો છો કે બીજું કઈ? ના ચડાવવાના નહીં, પણ આપણે કોઈ મહેમાન આવે
તો હા એને કદાચ બોકડા કાપવાથી ઘેટા કાપવાથી ગુનો બને છે. હા હે હા બને ને. એવું છે હા તો શું કરશું જો ને. તો કાંઈ ન કરે, તમારા દાદાને કહેવાય મીઠા નિવેદ ખાઈ લેવાય. એવું છે હા હે ને. એટલું કેમ કે ને. ઈ ઘેટાને બકરા કાપવાનો ન્યા ચાલુ કર્યો તો વળી પોલીસ વાળા આવીને અડી જાય હમ અને ગુનો દાખલ થાય. એની કરતા દાદાને કહેવાય કે દાદા ઘેટા બકરા બંધ કરી દો અને હમ. મીઠા નિવેદ ચાલુ કરી દો. હા 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 થતું હોય તો કરો વસંતભાઈ, તમારો અડધો તો કરો મારાથી ને. કાંઈ ન થાય કે હું થોડોક રાષ્ટ્રપતિ છું તો હું આમાં કઈક નવો કાયદો લઈ આવું. નવો કાયદાની વાત નથી દાદા. તો પણ બીજું આપણે તેમાં કાંઈ ન બલી થાય. પ્રથા નથી કરવી, બલી હા પણ પ્રથા તમે કરવાની જ બલિ નથી. પ્રથા એટલે તમે કહો છો કોઈક મહેમાન આવે અને ત્યાં ઘેટો બકરો કાપે તો એ કાપે એને બલિ પ્રથા ન કહેવાય? નહીં નહીં, તો શું એ કહેવાય? ધર્મના નામે ચડાવે તો. હા તો ધર્મના નામે ઈ ઘેટા ને બકરા કાપવા ઈ જ ગુનો આ છે ને. બધા સાંભળો, આ ખાટકી બધા કાપે છે ઈ તો થોડા આપણે ધર્મના એને. નામે કાપે છે. હા એમ કહો, ધર્મના નામે અમારે જ એને નથી તો કાપવું. એને તો લાયસન્સ છે શાક હા મટન વેચવાનું, બરાબર? હા એટલે ઈ હા લોકો કાપે છે. આપણી પાસે તો એવા લાયસન્સ નથી કે ધર્મના નામે તમે ઘેટા બકરા પાંડા બોકડા કાપી નાખો એમ ડખો છે ભાઈ, હા હે ને. ઈ લોકો લાયસન્સ વાળા છે અને લાયસન્સ વાળા ન હોય એને પોલીસ પાસે ઉપાડી લે છે ને. હમ, એવું છે એવું બધું. છે. એટલે દાદાને કયો મીઠું નિવેદ ચાલુ કરી દો, રજા બજા લઈ લ્યો દાદાની. આ ન હમ, કરાય. એવું છે એમ. હા